रघुर नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशया गोपाल बालम भुवनैकपालम संसार माया मतिमोहजालम यशो विशालम शिशुपालकालम बालम मुकुंदम मनसा स्मरामि वंदे नंद व्रजस्त्रीणां पादरेणु अभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। सर्वप्रथम અહીં બિરાજમાન શ્રી ઠાકુરજીના સ્વરૂપોને એમના ઉભય ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું. માનનીય ખૂબ લાગે છે કે કૃપા કરીને પધારેલા શ્રી વિશાલ બાવા, જેવો નામ તેવો એમનું હૃદય પણ, બધાનો સમાવેશ કરી લે એવો વિશાલ. એટલે આપણે ત્યાં તો ઉપનિષદોમાં કહેવાયું છે કે સર્વેત્ર સુખિનઃ ભવન્તુ સર્વે સંતુ નિરામયાઃ. તો આ વાત બધાને સમાવિષ્ટ કરવામાં આવી છે. તો વિશાલ બાવાનો હૃદય પણ એવો જ છે કે બધાને બધી રીતે સમાવેશ કરીને તેઓ આગળ વધી રહ્યા છે. અને આવા યુવાન ગોસ્વામી બાળકો એ બધાને સાથ સહકાર આપે એવી આપણા સંપ્રદાયમાં ખાસ આવશ્યકતા છે. શ્રી મંગલભાઈ, એમની સંસ્થા સુર સાધના, શું નામ બતાવો? સુરગાન, સુર શૃંગાર કીર્તન વિદ્યાલય. ઘણા વર્ષ પહેલાં શ્રી વિઠ્ઠલદાસભાઈ બાપુદરાય, તેમના તો વર્ષ કાર્યક્રમમાં હું મતલબ 7 જુલાઈ કે એવો કંઈ આવતો હતો ને, 8 જુલાઈ, તો તે પહેલાં અમે લોકો અચૂક અહીંયા આવી જ જતા હતા. વર્ષો સુધી આવ્યા. પછી જેને કહેવાય ને કે કાર્ય કરવાની ભૂમિ એટલે કર્મભૂમિ બદલાતી રહે. તો પછી મુંબઈ તરફ, ક્યારેક અમદાવાદ તરફ, ક્યારે જયપુર, ક્યારે હૈદરાબાદ, ક્યારે અમદાવાદ અને ક્યારે જબલપુર, એવી રીતે અનેક દિશાઓ, જેમ રેલવેની ટ્રેક ફાટે ને એવી રીતે ફાટતી રહી. અને બરોડા, અને એમાં પણ સૌથી મતલબ સદભાગ્યની વાત એ છે કે અમારા મસ્તક પર, અમારા માથે શ્રી ગુસાઈજી પ્રભુચરણ, એમના પાદુકાજી બિરાજે, શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરો બિરાજે, પછી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ એટલે સ્વામિનીજી અને ચંદ્રાવલીજી, એમની સાથે આટલા મોટા સ્વરૂપ બિરાજે. તો એમને છોડીને વારંવાર નીકળી શકાતો નથી. એટલે સ્થાયી રહીને અને સેવાનો લાભ, જીવનના લાભ માટે લઈને આગળ જીવન ધપાવવું પડે છે. શ્રી મંગલભાઈ આમ તો
મારે આ વાત પછી કહેવાની હતી, પણ એમને જોઈને પહેલાં જ કહી દઉં કે એમનો નામમાં જેવું મંગલ છે, એટલે નડે તેવું મંગળ નહીં, શનિ મંગળ પણ એ જે મંગલ છે કે જેમાં કહ્યું છે ને કે મંગલમ મંગલમ વ્રજ ભુવિ મંગલમ મંગલમિયા શ્રી નંદ યશોદા. તો બધું જ મંગલ છે, જે કંઈ કરે ત્યાં મંગલ થાય, અને જેમની સાથે જોડાય ત્યાં પણ મંગળ થાય. અને સૌથી મોટી વાત તો એ છે કે આપણા જે કીર્તનો છે એની પારંપરિક શૈલીમાં યુવા શિક્ષકો એ બહુ જ ઓછા છે, આ તો યા તો છે જ નહીં. અને એટલે એનું ચારે બાજુ વિસ્તાર અને એમની માંગ પણ ઘણી છે. તો એવા જ મંગલભાઈ બીજા પણ થાય એમની સાથે બરાબર એમને સાથ આપવાવાળા. તો આમ તો ગોપીબેન પણ ખૂબ કાર્ય કરે છે અને એમની સાથે હંમેશા જોડાયેલા રહે છે. તો આ બંનેની તો સુંદર ભાઈ બહેનની જોડી છે જ, પણ મંગલભાઈ સાથે એવા જ કોઈ જોડાય કે જેનાથી યુવા વર્ગમાં આપણી આ પારંપરિક કીર્તનની શૈલી ટકે. આ વાત તો બધા જ બોલે છે કે પુષ્ટિ માર્ગની અંદર રાગ ભોગ શૃંગાર, રાગ એટલે કીર્તન, તો કીર્તન મનન અને સ્મરણ શૃંગાર અને આ બધું સેવાની અંદર જ સમાવિષ્ટ થઈ જાય છે. તો શ્રી મંગલભાઈ દ્વારા આ એક મને લાગે છે 13 વર્ષ પહેલાં અમેરિકામાં તો ખબર છે ને કે 13નો નંબર હોય ને એ લોકો છોડી દે, અને આપણે ત્યાં તો 13 શુભ ગણાય. તવાસ્મી, હું તારો છું, હું તારો છું. આ તો કેટલી સારી વાત છે. તો જે લોકો ટોટલી મેટેરિયલિસ્ટિક છે એ લોકો 13ને છોડે, કારણ કે એ કોઈના છે જ નહીં, એ પોતાના નથી. તો આપણે તો શ્રી મહાપ્રભુજી પણ કહે છે, ઠાकुरજી પણ કહે છે कि मैं मेरा जो ल्यो रहे त्यो नहीं तू, मतलब खास. और जब કહે છે ને કે मैं बकरी करे तो छुरी के नीचे जाए, और मैना 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 करे તો દૂધ ભાત નિત ખાય. એટલે તું 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 આપણે તો એ જ કરવાનું છે. શ્રી હરિ એને માટે જ, એમને માટે જ આ પ્રવૃત્તિ ઓર બધે જ વધે. અને હવે તો સ્કોપ પણ ઘણા છે. અમારા જમાનામાં તો કેવલ આપણે આ 50ની કે 40ની કંઈ સીડી થતી હતી, હવે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ બેકાર પડ્યા છે, કોઈ ભંગારમાં નથી લેતો. તો આ પરિસ્થિતિ છે. પર હવે તો સ્કોપ પણ ખૂબ વધારે છે. તો પ્રચારના પ્રસારના વિશ્વ લેવલ સુધી મંગલ માણસ પર, મંગલ ગ્રહ પર માણસ જાય પહોંચે એની જગ્યા જો શ્રી મંગલભાઈ દ્વારા જે મંગલ થઈ રહ્યો છે તેને આપણે પચાવતા થઈ જઈએ તો આપણું મંગલ થાય. તો આ રીતે આપણે એમની સાથે આગળ વધીએ. એમના ઓનલાઈન ક્લાસીસ થાય છે કે નહીં મને ખબર નહીં, થાય છે તો આપણે જોડાઈ જઈશું. ઠીક છે. તો શ્રી વિશાલ બાવાશ્રી જે એટલા સરળ હૃદયવાળા છે કે એમને ક્યાંથી પણ પેલો જે ભ્રમર હોય, મધુમક્ખી હોય, એ બધી જ જગ્યાથી પરાગ મતલબ ચૂસે અને એમાંથી હની બનાવે. તો વિશાલ બાવાશ્રી પણ
એવા છે કે જ્યાંથી પ્રામાણિક ઓથેન્ટિક જ્ઞાન સાંપ્રદાયિક પ્રાપ્ત થતો હોય એ જ્ઞાનને તેઓ એકત્રિત કરીને અને મધુ રૂપે, ઉપનિષદમાં મધુ વિદ્યા છે, તો મધુ રૂપે જે છે પ્રસ્તુત કરીને, પેલા વૈદ્યો શું કરે, મધ સાથે દવા આપે તો દવાઈ લઈ જાય, કડવી દવાઈ લેવાઈ જાય અને આપણા ઇન્જેક્શનની જેમ શરીરમાં પહોંચી જાય. એટલે એવી રીતે જ્ઞાનનો સાંપ્રદાયિક આપણી પુષ્ટિ માર્ગીય જે સિદ્ધાંતો છે, પછી સેવા સંબંધી હોય કે સિદ્ધાંત સંબંધી હોય કે વાર્તાઓ સંબંધી હોય, શિક્ષા સંબંધી હોય, વાર્તાઓ આપણા સિદ્ધાંતોનો પ્રેક્ટિકલ છે. જે સિદ્ધાંતો મહાપ્રભુજીએ બતાવ્યા એનું પ્રેક્ટિસ કે પ્રેક્ટિકલ એ વાર્તાઓમાં છે. તો વાર્તાઓ આપણે એ રીતે વાંચવાની, તો એમાં પ્રેક્ટિકલ છે સિદ્ધાંતોનું. તો થિયરી અને પ્રેક્ટિકલ, થિયરી ષોડશ ગ્રંથોમાં મળે અને શ્રી શિક્ષાપત્રોમાં મળે, જ્યારે એનું પ્રેક્ટિકલ જે છે એ આપણને વાર્તાઓમાં મળે છે. તો શ્રી વિશાલ બાવા એવી રીતે યુએસએના, મતલબ જેને કહીએ લેવલ ઉપરથી પણ એમના ઘણા કાર્યક્રમો, પ્રવચનો, વ્યાખ્યાનો, વિષય અલગ અલગ ભિન્ન ભિન્ન વિષય ઉપર પ્રસ્તુત થાય છે. હવે આપણે આપણા મેઇન વિષય પર આવીએ. તો આ એક એવો વિષય છે. એક જમાનો હતો કે લોકો એમ કહેતા હતા કે હો મુझे પ્યાર હો ગયા હૈ, કે ગીતો ગવાતા હતા, નાના બાળકો પણ ગાતા હતા. લેકિન પ્રેમ શબ્દ જેવી રીતે દુનિયામાં પૈસાની જરૂર છે, તેવી જ રીતે સુખી એટલે આનંદિત થવા માટે માણસને પૈસો ન હો તો ચાલશે, લેકિન પ્રેમ હશે પરિવાર વચ્ચે, ઘર વચ્ચે. આ આપણા આજના જમાનામાં દો બસ, દો હમ ઓર દો હમારે, આ જે ગલત સૂત્ર આવી ગયો છે, એનાથી આપણો ઘણો બધો આનંદ એટલે લૌકિક ખુશી, સુખ જતો રહ્યો છે. કારણ કે સાથે મળીને સંપથી રહેવામાં, એકબીજાનો દુઃખ વહેંચીને અને રહેવામાં જે સુખ હતો તે દો હમ ઓર દો હમારે, હમ ઓર હમારા પરિવાર, એમાં પ્રાપ્ત થતું નથી. એટલે સોક્રેટિસ એકવાર ઘણી જગ્યા, મતલબ જેને સુકરાત હિન્દીમાં કહે છે, કે ઘણી જગ્યા પૂછવા માટે ગયા, તુમ સુખી હો, તુમ સુખી હો, તુમ સુખી હો. ઘણા બધા લોકોએ, મતલબ જે અમીરમાં અમીર હતા, પૂછ્યું બધાને જઈને, તો બધા લોકો સાફ જવાબ આપ્યો કે ભાઈ હમ સુખી નહીં. પછી એક બહુ જ ગરીબ ઘરમાં, જ્યાં બિછાવા માટે પલંગ નહીં, કંઈ જ નહીં, ફાટેલા કપડાં અને તૂટેલી ખુરશી એવું હતું. તો ત્યાં જઈને પૂછ્યું પતિ પત્નીને, તો પૂછ્યું કે સુખી હો? બોલે हाँ हम बहुत सुखी है. तो कारण શું कि एक दूसरे से हम इतने सुखी हैं कि हमें अन्य कोई भी बाह्य साधनों की आवश्यकता ही नहीं पड़ती है. तो માણસ એકબીજાનો અવલંબન લઈને પણ લૌકિક સુખની પ્રાપ્તિ કરી શકે છે અને ત્યાં રોગ બીમારીઓ ઓછી આવે છે. મારો આ વિષય નથી, પણ હમણાં મેં એક રિસર્ચ આર્ટિકલ વાંચ્યું હતું, તેમાં કહેવામાં આવ્યો કે એક ગામ વિદેશમાં, ત્યાં કોઈ પણ બીમાર ના પડે. તો કારણ શોધવામાં આવ્યું કે કોઈ બીમાર કેમ નથી પડતું, તો નહીં હાર્ટ એટેક આવે. આજકાલ 20-25માં હાર્ટ એટેક આપણે જોઈ રહ્યા છે. કોરોના પછી તો કેવું કેવું થઈ રહ્યું છે. તો એ જે રીતે મતલબ આવી રહ્યો છે, તો એ ગામમાં કોઈને હાર્ટ એટેક નહીં, કોઈને આ ની પેન નહીં, કોઈની સર્જરી નહીં, કંઈ જ નહીં, નો દવા નથિંગ. તો આમ તો આપણે આ સીબક્ત્રોન નામની એક મેડિસિન આવે છે ને, આજકાલ બહુ ચાલી છે, બહુ એડ આવે. તો આપણા મોદીજી પણ લે, એમનો એડ આવે છે કે સીબક્ત્રોન, એનાથી શક્તિશાળી રહેવાય.
તો કે ઠીક છે, એ લોકો દવાઓય નથી ખાતા, કંઈ નહોતું, પણ પૂછું કે તમે સુખી કેમ છો? તો એમને કારણ એ જ કહ્યું કે અમારે ત્યાં જે પારિવારિક વ્યવસ્થા, જે ગામની વ્યવસ્થા એ એવી છે કે એકબીજાના કાર્યમાં અમે હંમેશા અમે એકલા છીએ, અમારું કોઈ નથી, એવી ફિલિંગ્સ અમને ક્યારે પણ નથી આવતી. અમારા બધા છે, અમે બધાના છીએ. આ ફિલિંગ્સથી એટલે સર્વેત્ર સુખીનો ભવંતુ, સુખીનઃ ભવંતુ, આ રીતે અમે જીવી રહ્યા છે. તો આવી રીતે રહેવાથી જે આપણી જૂની રીત હતી પારિવારિક, હવે તો પરિવાર તો ગયો, કેવળ 7 જ વાર રહી ગયા છે. પહેલાં એક વાર પરિવાર પણ હતો, સોમવાર, મંગળવાર, બુધવાર, અને પછી 8મો પરિવાર. હવે પરિવાર ગયો. પરિવારનો તમે સંસ્કૃત જુઓ, પરિતઃ વૃણુતે ઇતિ પરિવારઃ, જે બધાને એક સાથે લઈને ચાલે એનું નામ પરિવાર છે. 30-30, 20-20 લોકો એક છતની નીચે રહેતા હતા, અને આજે એટલા ઓછા લોકો રહીએ છે તો આપણને ખબર છે, આમ લાગે કે ઘર ખાલી ખાલી છે, આમ રહેવાનું ના ગમે જે પરિવારમાં રહેલા હોય. હવે એકલા રહેતા થઈ ગયા એટલે એ પણ એક સ્થિતિ છે. પણ પાછી આપણી મતલબ વી વિલ બેક ટુ અવર પેવેલિયન, એટલે આપણે પાછા આવીશું. કારણ કે આ રીતે લૌકિક સુખે નથી તો આનંદની તો સવાલ જ ક્યાં છે. આનંદ જ એક એવો શબ્દ છે, બધા શબ્દો દ્વંદ્વ હોય છે, રાત દિન, સુખ દુઃખ, ઠંડા ગરમ, આ બધા. પછી આનંદનો કોઈ પણ ઓપોઝિટ વર્ડ નથી. તો કારણ કે આનંદ શબ્દ જે છે એ પ્રેમ વગર આનંદ થઈ શકતો નથી. કારણ કે પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યુ લસે, જો સૂરજ અરુધૂપ. એટલે સૂર્ય અને સૂર્યની રશ્મિ. તો એવી રીતે આનંદ અને પ્રેમ, યા તો ભગવાન અથવા તો પ્રેમ, એમાં કંઈ પણ અંતર નથી. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્માનો નિવાસ છે. પણ સાચી વાત તો એ છે કે પ્રેમ જ, આ પ્રેમ શબ્દ આખી દુનિયા ઉપર રાજ્ય કરે છે. આ 2 અક્ષરનો શબ્દ જે આખી દુનિયા ઉપર રાજ્ય કરે છે. પણ સાચો પ્રેમ કશે હોતું જ નથી કે જેનાથી, કારણ કે જ્યાં સાચો પ્રેમ આવ્યો, શુદ્ધ પ્રેમ આવ્યો, નિષ્કામ પ્રેમ આવ્યો, અથવા તો સમજો કે પ્રેમની અનન્યતા આવી, કે પ્રેમની તન્મયતા આવી, પ્રેમમાં ડૂબી જવાનો આવ્યો, આ બધું આવ્યું નહીં કે ત્યાં પરમાત્મા, આવો પ્રેમ પરમાત્મા સાથે જ હોઈ શકે. એટલે ગોપીઓ પણ જાણતા હતા, એટલે એમને કહ્યું કે નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મધ્રુવ. ગોપીઓ, જે ગોપીઓના ભગવાન મતલબ શ્રી કૃષ્ણ એક સારા યુવાન સ્માર્ટ પુરુષ છે. જે ગોપીઓ એવું ધારીને ભગવાન પ્રત્યે આકર્ષિત હતી, એમનો 4 ભાવ હતો, તો એ રાસમાં પણ નહીં પહોંચી શકી. પણ જેમનો શુદ્ધ નિષ્કામ સર્વ ત્યાગપૂર્વકનો અથવા તો સર્વાત્મ ભાવવાળો એવો જે પ્રેમ હતો, અને શ્રી કૃષ્ણને ભગવાન જાણીને જે પ્રિયતમ રૂપે જે ગોપીજનો ભગવાનને માનતી હતી, એ જ રાસમાં પહોંચી શકી. એટલે આ પ્રેમ શબ્દ સર્વ ઉપર રાજ્ય કરે છે, બધાને ગમે છે. મને કોઈ પ્રેમ કરે, ન હમ હંસ કે સીखे हैं, न हम रो के सीखे हैं, मगर थोड़ा सा जो भी सीखे हैं किसी के हो के सीखे हैं. किसी के हो जाइए, इसका मतलब क्या हुआ कि आप अपनी सत्ता जब खो देंगे, अपना अहंकार, अपनी ममता, वो आप में से चली जाएगी, तब जा कर के, और जब आप खो देंगे तब प्रेम उपस्थित होता है. प्रेम का स्वरूप तब धीरे धीरे आता है. यानी प्रेम कितने स्टेज में से कहते हैं कि पास होता है, यानी पसार होता है.
तो भाव, प्रेम, प्रणय, स्नेह, राग, अनुराग, व्यसन, ये तो है ही। मतलब प्रेम को इतनी सीढ़ियाँ पार करनी पड़ती है। पहले भाव होता है, फिर भाव, प्रेम, फिर प्रणय, फिर स्नेह, राग, अनुराग, व्यसन, फिर व्यसन के आगे और है। अभी व्यसन से बात पूरी नहीं हो जाती। व्यसन के बाद आता है स्वरूप परता। एक स्वरूप में परायण हो जाना, एक स्वरूप में खो जाना, एक स्वरूप में तत्पर हो जाना। जैसे श्री गदाधर दास जी अपने वार्ता प्रसंग में से देख लीजिए, तो अक्का जी ने उन्हें कहा कि गदाधर दास जी नहीं, नाम भूल गई, गजन धावन, हाँ, वो डायबिटीज में गड़बड़ हो जाती है। तो गजन धावन को कहा कि जरा ठाकुर जी के लिए पान लिया। ठीक है, आज्ञा गुरुनाम अनुलंघनीया, पान लेने गए। जो गुरु की आज्ञा, वो ही गुरु माता, गुरु पत्नी की आज्ञा, दोनों समान है। तो आज्ञा मानकर वो पान लेने गए। इधर श्री नवनी